આણંદની દૂધ ઉત્પાદન સંસ્થા અમૂલમાં બબાલ થઈ છે। અમૂલની ગત સામાન્ય સભામાં ખેડા અને આણંદ જિલ્લાના તમામ સભાસદો અને દૂધ ઉત્પાદન મંડળીઓ દ્વારા અમૂલમાં નોકરી માટે અમૂલ ચેરમેન અને બોર્ડને રજૂઆત કરી હતી। આવનાર વર્ષોમાં સભાસદોના સંતાનોને મેરિટના આધારે નોકરી આપવા પ્રથમ પસંદગીની માંગણી નહીં સંતોષાતા આજે અમૂલ ડેરીમાં સભાસદોએ અમૂલના ચેરમેન અને બોર્ડ સભ્યોની વિરુદ્ધમાં દેખાવ કરી અમૂલમાં હલ્લાબોલ કર્યો હતો। आज रोज अमूल नी अंदर 27/9 ની જે સાધારણ સભાની અંદર અમારી ત્રણ માંગણી હતી દરેક ચેરમેનશ્રીઓની કે ભાઈ પશુપાલન કરતા હોય એનો દીકરો હોય કે દીકરી એની લાયકાત મુજબ એને નોકરી લો, એક પણ રૂપિયો લીધા સિવાય નોકરી લો એવી અમારી માંગણી હતી। બીજી માંગણી અમારી હતી 3 પ્રતિનિધિ નાબૂદ કરવા અને ત્રીજી માંગણી અમારી હતી કે બ્લોકની જગ્યાએ જનરલ ઇલેક્શન થાય અમારી એવી માંગણી હતી। પણ આજે 5 મહિના થવા છતાંય આ ચેરમેન વાઇસ ચેરમેન ને એમની આખી બોર્ડની ટીમ કોઈને કોઈ જાતનું કોઈ માહિતી આપતા નથી અને વચ્ચે 132 જણને છૂટા કર્યા। એની અંદર પણ કોઈને કોને લીધા, કોની ભલામણથી કેટલા લીધા, કેટલાનો વ્યવહારથી લીધા એ પણ આજ સુધી અમને કોઈ માહિતી આપતા છે નહીં। એટલે આજે અમે એમડીસી ને મળ્યા, અમે 11 દિવસનું અલ્ટિમેટમ એમને આપ્યું છે કે આજે તમે જે કઈ મીટિંગ કરો એ 10 દિવસની અંદર અમને આજે જે માંગણીઓના ખુલાસા કરજો, અમારી એવી માંગણી છે। આવનારા દિવસોની અંદર તમામે 1200 ચેરમેન અમૂલની અંદર એકત્રિત થઈને અમારી માંગણીઓ અમે સ્વીકારીશું। નહીં સ્વીકારે તો અમે સખત આંદોલન કરવાના છીએ। આજે ઉપસ્થિત એટલા માટે થવું પડ્યું છે કે આજથી 3 મહિના પહેલા 5 મહિના પહેલા 800 દૂધ મંડળીઓએ સાધારણ સભા બોલાવવાની માંગ કરી હતી। જ્યારે ખરેખર પશુપાલકોની સંસ્થા છે આના માલિકો પશુપાલક છે, પણ જયારે આ તાનાશાહો જે 14 તાનાશાહો છે એ તાનાશાહી કરીને જે સાધારણ સભા બોલાવતા નથી એના માટે આ ચેરમેનશ્રીઓ આજે ઉપસ્થિત થયા છે। આ બિલકુલ એક જે વિરોધી સરકાર છે, પશુપાલકોના વિરોધી અહીંયા આગળ જે આયોજન થઈ રહ્યો છે એના વિરોધમાં આજ રોજ તમામ ચેરમેનો ઉપસ્થિત રહ્યા છે। આજે પશુપાલકોનો કોઈ વિચાર આ ડિરેક્ટર શ્રીઓ કરે તો યોગ્ય વાત છે। આજે પરિસ્થિતિ કેટલી બેકારી છે, કેટલો ભાવ વધારો થયો છે, પશુપાલક મરી રહ્યા છે, ગાયો ભેંસો વેચી રહ્યા છે। હું એક જ દાખલો આપું કે 2010માં અહીંયા આગળ જે કર્મચારીનો 5000 પગાર હતો 70,000 છે। 2010માં જે પશુપાલક જો 2 ભેંસો હતી અને 5 ભેંસો થઈ એ વિચાર આ લોકો કરતા નથી। ફક્ત ને ફક્ત મૂડીવાદીઓ પોતાના ખિસ્સા ભરવા મિટિંગો અને મિટિંગો પછી કઈ મુંબઈ કરવાની, કાપડી વાવ કરવાની, એ ખર્ચા કોની ઉપર? જયારે સાધારણ સભાને બોલાવવાની જ હોય તો પછી એના માટે તમારે કોર્ટમાં કેમ જવું પડે? હાઈકોર્ટ પશુપાલકોના પૈસા હાઈકોર્ટમાં શા માટે વાપરો છો? જયારે કે બધું નક્કી જ છે, પશુપાલકોના માલિક છે તો સૌ પશુપાલકો વિચારે। આગામી સમયમાં માન્ય કેસરીજી નટવરસિંહ મહેરા, પિયુષભાઈ રાજ સંકલન કરીને આક્રમક કાર્યક્રમો આપીશું।